ડીસામાં ફટાકડાના ગોડાઉન બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે। સુરતમાં બારેમાસ ફટાકડાનું વેચાણ કરતા વેપારી રીતે પોલીસની તપાસ કરવામાં આવી છે। ત્યારે રાંદેર વિસ્તારમાં આવેલા રામનગર ખાતે ફટાકડા વિક્રેતા અને ત્યાં પોલીસની તપાસ। સુરત સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં સૂચન કરવામાં આવ્યું છે। ડીસામાં ફટાકડાના ગોડાઉન બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવ્યું છે। સુરતમાં બારેમાસ ફટાકડા વેચાણ કરતા વેપારી રીતે પોલીસની તપાસ। રાંદેર વિસ્તારમાં આવેલા રામનગર ખાતે ફટાકડાના વિક્રેતા અને ત્યાં પોલીસની તપાસ। સુરત સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં છે સૂચન। ત્યારે ડીસીપી હેતલ પટેલ સ્પેશિયલ વિભાગ દ્વારા આપી સૂચના। શહેરની તમામ ફટાકડાની ગોડાઉનની સેફટી ઓડિટ કરવા સૂચના આપવામાં આવી। ફટાકડાની દુકાન અને ગોડાઉન પર પોલીસની તપાસ। નિયમ મુજબ અને પરમિશન મુજબ ફટાકડાનું વેચાણ કરાય છે કે નહીં તે અંગેની પણ તપાસ કરાઈ છે। ત્યારે ફાયર સેફટી સહિત તમામ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે બાબતની તપાસ। ફટાકડાના ગોડાઉનમાં કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે સુરત શહેરમાં 44 દુકાનોને લાયસન્સ પણ આપવામાં આવ્યા છે। અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કંઈ ફટાકડા વિક્રેતા લાયસન્સ હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ। તેઓ નિયમ મુજબનું લાયસન્સ ધરાવે છે કે કેમ, જે લાયસન્સની રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને, મતલબ કે ઇન પીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ, લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ, તેમજ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ, ફાયર સેફટી વગેરે, અને એ ફાયર સેફટીના જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટી વાળા છે કે કેમ એ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ। અહીંયા દુકાનમાં જે જુદા જુદા બોક્સમાં એમણે ફાયર ક્રેકર્સ રાખેલા છે તો એ ખરેખર એમાં શું છે એ પણ અમે ખોલીને ચેક કર્યા છે રેન્ડમલી, અને હાલમાં અહીંયા કોઈ એવું એડવર્સ જણાઈ આવેલ નથી। યોગ્ય સર્ટિફિકેટ્સ છે, બધું તારીખ મુજબ મેન્ટેન કરેલું છે અને બરાબર છે, છતાં પણ હજુ અમે આગળ ચેક કરી રહ્યા છીએ। જો લાયસન્સમાં જણાવ્યા સિવાયનો જથ્થો મળી આવશે અથવા તો લૂઝ કોઈ મટીરિયલ કે જે એમનું વિક્રેતાનું લાયસન્સ છે પરંતુ કોઈ લૂઝ એક્સપ્લોઝિવ મટીરિયલ રાખેલાનું જણાઈ આવશે તો અમે એમની વિરુદ્ધમાં એક્સપ્લોઝિવ એક્ટ મુજબ જરૂર ગુનો દાખલ કરીને આગળ વધશું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।